સુરત ખબર છે કેટલી ફેરી કેવું સુરત એક લેગનું નિમર બેહું પડે તમને ભાઈવું નતો કે નહીં હે ભાઈવું હતું મને ભાઈવું હતું રાવાજ રૂમ ગોતીએ બોલો હે હા રૂમ ગોતીએ જા ભાઈ ચાલો બેન કામ કરે એમ જ તે રૂમ ગોતી લે બહુ મૂસું લાગે આ સુરત નનકો લાગે ને માર તો કેટલું મોટું લાગે અંદરમાં મારી રેસ્ટોરન્ટ છે અને આ બધા જો અહીંયા જોવે છે ભાઈ હે खो- તબ ખા દે क्या खोवाई नहीं की ना हम वो भाई केरल से है और हिंदी में बात करनी पड़ती है હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને હાજી આપણે પાછો હે ને ભાઈ બસમાં બેસી જાય ને પછી એક નવો બ્લોગ શરૂ કરી દીધો છે તો હે ને ભાઈ અત્યારે અમે નીકળી ગયા છીએ સુરત જવા માટે તો મેડમ બેઠા સુરત જાવું તો પડશે હા. જાવ ને કઈ આવશે હા એટલે આ છોકરા છે ને આવીને જ ભાઈ લગ્નની ખરીદી કરવાની ને તારે તો થોડી ખરીદી કરી જ પણ લગ્ન સાડીઓ ને એવું લેવાનું તો હારી લેવું કાકા લેવું જ પણ કટલેરી ને હું તો ન લેવું હોય હા તો એટલે થોડી ખરીદી કરતા લગ્ન વરત આવી જાય હા. મહિનાની વાર રી હા તો આવશે તો મહિનો કેમ યાદ ખબર ય નહીં રહી સાચી વાત છે હાસી વાત ને એટલે લગ્નની થોડી ખરીદી કરતા આવી આટો મારતા આવી અંદર જઈ આવી હા હા એટલે હારું ભાઈ જાય છે લગ્નની થોડી ખરીદી કરવાની આવડાને હાડીઓ બાળીઓને વિચાર ભાઈ હું લગ્નને મહિના દિનની જેટલી વાર છે પણ એમાં એવું છે જો અત્યારથી આવડા સુધી હાડીને એવું લાવી નાખે તો સુધી પછી સીવરાવાનું એ બધું સિવાય જાય એવું કમ્પ્લીટ થઈ જાય કે બધું એટલા માટે ને એટલા વહેલા જાય છે અને બીજું પણ કામ છે એ તમને ના જઈને ખબર પડી જાય શું કામ છે અહીંયા તો એટલા માટે અમે જાય છે ભાઈ તો હવે હે ને બસમાં બેસી જશે એ કમ્પ્લીટ હવે આગળ ધીમે ધીમે બસ નીકળી જાય તો ભાઈ આપણી બસ નીકળી ગઈ છે અત્યારે હવે અહીંથી આપણે કળસાથી નીકળી જશે સુરત હા, ખબર છે કેટલી ફેરી કેવું સુરત એમ હા અંદર ખબર જ હશે સુરત જ ત્યાં આવ્યું હા હા બસમાં જાય એટલે ખબર જ પડે સુરત જાય હા સુરત બસ જબ્બા એટલે આમ તો જતો ગાડી લઈને જતો હોય બસમાં ન જતા હોય. હા હા હારું તો ભાઈ આપણી બસ જો હાલવા મળી હવે ફોન કરે સુરત જવા માટે તો ફેમિલી અત્યારે પડી ગઈ છે 8 વાગી જાય સમજો ઓલી જો બેઠ તરત જ ડુંગરો આવ્યો કે નહીં હા તે હું જોઉં એવું છે હા હા તો ભાઈ તેને તળાજા પૂગી જાય છે ડુંગરો દેખાય છે અને મજા આવે છે કા અને અવિનાશ ને કે એટલે છે ને આમ વધારે ને મજા આવે આમ મજા આવે પણ આમ ન મજા આવે કારણ કે ગમે ને અમે હાર જ હોય એ આ વખતે ભેગા તો હાવ ખાલી પડે જા આખું અમે બે એટલે બેઠા અવિનાશ ને તો મજા નહીં આવતી ને આવતી ને ના એને બસમાં બેહવું બહુ હાલ લાગે હા અવિનાશ ને બહુ મજા આવે અને એ હોય ને ભાઈ તો હે અમે બાજા કરીએ બોલો કિરા કરીએ ને એને હે ને એમ મજા આવે પણ ક્યારે મૂકીને જાય નથી કે આવો આવ એકલા રહી કે હે એક લેગનું નિમર બેહવું પડે એમ. હા અને ઓલો હોય ને તો એને દાંત કાઢ્યા કરીને મજા આવે એમ ભાઈ તો એને શું ભાઈ ઘેર રાખવાની ટેવ પાડી આવી કે તો ગમે ને અમારે જવું હોય ને તો પછી વાંધો ન આવે અને એની ખોટો હેરાન કરવામાં લઈ ન થઈ ને એમ કારણ કે સુરતમાં ને એમ જાય ભાઈ એટલે છોકરા હોય ને હવે હાવ સોળાઈ જાય છે ના કેટલો સિટીમાં કેટલા બોલવું પડે અને અત્યારે કેટલા તરીકા પડે એટલે તો એલા ભાઈ ને હાવ છોકરા આવા લેવાય છે એટલે એને આ વખતે હે ને ક્યારે મૂકતા એવા છે આ વખતે હવે રહે કે ન રહે કોને ખબર એમ હે માંદો પડી જાય ને એટલે નતો લેવા નતો તો આવત જ નહીં. હા હમણાં 2 દિવસ પહેલા તે તાવ આવી ગયો તો એને દવાખાને લઈને 2 દિવસ પહેલા આવ્યા મોવા દવાખાને લઈ ગયા તો પછી મેં કીધું હે ને ભાઈ ને લીધા મસ્ત મસ્ત હોટલોની વાવે છે કેટલું મસ્ત છે હો. હે કેટલું મસ્ત ને મેરો લાગે હા મેં હોટલ હે હોટલ તો ભાઈ હે ને હવે જો બેસી જશે બસમાં સરખી રીતે ને હવે ત્યાં ઊભી રહી તો સારું કંઈક નાસ્તો બાસ્તો કરી લઈ પછી સુઈ જાવ હા આપણે જમીને આવ્યા હા ખાઈને આવ્યા આજ તો થોડોક નાસ્તો કરી લઈએ એમ મને તો બસમાં બહુ ભૂખ લાગે મન ન લાગે ન લાગે મન સકર સરકે ને હા. એટલે કઈ લાગે નહીં ભૂખ હા ત્યાં કરે સારું હાલો તમે ઘડી કરી દઈએ તો ભાઈ અત્યારે ભાવનગર પાસે પૂગવા આવી જશે અને રૂપાને થોડીક ભૂખ લાગી છે મગાવી લીધી છે ભાઈ સ્પેશિયલ જો પાઉંભાજી પાવ સોડા મસાલો બધી વસ્તુ છે ભાઈ બધી વસ્તુ છે મગાવી લીધી તો હવે હાલો બધાય નાસ્તો કરે
હા કેરળ ખાઈને આવી એટલે ભાઈ 9:30 જેવો સમય થઈ ગયો કે 9:30-10 વાગી જાય તો પછી થોડી થોડી ભૂખ લાગી ગઈ થોડો નાસ્તો કરી લઈ પછી સુઈ જાય એમ હારી ઊંઘ આવી જાય ને એમ હારી મસ્ત ઊંઘ આવી જાય હા તમને ભાઈ નહોતો કે નહીં હે ભાઈ હતું મને ભાઈ હતું રાવાજ હાલો હાલો ભાઈ તો પાવભાજી મગાવી લીધી મસ્ત પાવ આવી જાય હાલો ખાઈ લઈએ હાલો ખાઈ તો ફેમિલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને આને ખાઈ લીધું ને હા હવે તો હુઈ રહું છે આપણે અહીંયા સુઈ જવું ને હા 10 વાગી જશે ને હા 10 વાગી જાય હવે હુઈ રહી હા હા હે ને ભાઈ મસ્ત મજાની એક નીંદર ખેંચી લઈએ ને ત્યાં સુરત આવી જાય તો અમે સુરત પૂગી રહી ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી જય બાપા સીતારામ સુઈ જાવ તો ફાઇનલ હે ને ભાઈ આપણે અત્યારે પૂગી જશે સુરત અને અત્યારમાં હે ને ભાઈ આવતા હોય પહેલાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે અને જમવા બેસી જશે નાસ્તો કરવા જોવા નાસ્તામાં તો કેટલું વસ્તુ સમજતા આપણે ક્યાં આવેલા ક્યાં છે બેન ની બોલે હા તો હા તો ભાઈ અમે આવી જશે ભદ્રેશભાઈની ઘેરે સોનલબેનની ઘેરે કેમ છે સોનલબેન સારું ને સારું તમારે કેમ છે ભાઈ સારું હરીશબેન તો પાછા ફરી વખત આવી ગયા હા આપણને બહુ મજા આવી ગઈ આમંત્રણ દેવા આવે આમંત્રણ દેવા હા પેલા સુધી સિંગલ આવ્યા હતા હવે બે બે વખત આપણે આવ્યા છીએ અહીંયા એ સિંગલ માં નો હાલે મેં ના પડી હતી ભાઈ. તે ડબલ આવી જાય ને હવે રેડી હવે રેડી ને કંઈક નક્કી કરશું હવે કાંઈક નક્કી એમ નહીં બધાને હવે તો બધાને આવવું જ પડશે અને તો લગ્નમાં બધાને ન આવ્યા એટલે પછી આપણે અહીંયા આવવાનું ભાઈ તમે સાચી વાત ને હે કોમેન્ટ કરજો ખાસ કરીને મસ્ત કોમેન્ટ કરના કોમેન્ટ બોક્સ આખું બનાવો અમારે જાવું પડે કે ન જાવું પડે હા, જાવું જ પડે ને હા એ પ્રમાણે અમે જાવું જો comment નહીં આવે તો નહીં આવ્યો હા વાંધો નહીં હારો ઓડિયન્સ ને કે ફટાફટ તો કોમેન્ટ કરવા મળો હા બસ જો ભાઈ લાટ બધી કમેન્ટ આવશે ને તો આવડા બધાને આવશે લગ્નમાં નકર હે ને નહીં આવે એમ કહે તો હવે તમારી ઉપર હે આવડાને લાવવા કે ન લાવવા એમ તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને જો ભાઈ અત્યારમાં જો નાસ્તો આપી દીધો છે કેટલું બધી વસ્તુ છે નાસ્તામાં તો હાલો પહેલાં નાસ્તો કરી લઈએ તો ભાઈ અત્યારે હે ને અમારે જવું છે બહાર આટો મારવા અને રૂપાને હે ને ભાઈ અહીંયા કામ કરવા લગાડી દીધી એવું નહીં હું હીખું આવરા હક લાગે ને તું હકડું તમારા હરખું જ ન થતું તે શીખવું પડે ને એ હીખું સમજો ને આમ રૂમ ગોતીએ બોલો હે હા રૂમ ગોતીએ જા ભાઈ રૂમ ગોતી લો હાલો અહીં વી આવીએ ચાલો બેન કામ કરે એમ જ છે રૂમ ગોતી લો હા એમ જ કરવું હે આગળ સોનલબેન હકલે હતી આમ જો અંતને એક ખાશે હા એટલે મેં હેકલા આમ જતા હાલે હાલે આડા આવડી જાય મને આવડે ને હે હકડતા ના ભાઈ હવે હે ને આપણું કામ ના આ હું આ થોડું કામ હે કે અહીં શીખી લઈ કે તો પછી અહીં વી ને રેમ આવ્યો રેવા વી આવીએ એટલે હથવારો વિયાવું છે રેવા વી આવું ને રેવા હા વિયાવું એટલે થોડું કામ ચલો હું અઠવાડિયે ફોટો હાલો આપણે રૂમ ગોચીએ હાલો તે હા હાલો જાય હાલો હાલો રૂમ ગોતીએ કાંઈ નહીં ભાઈ મસ્તી કરી છે બહાર આટો મારવા આવી છે ને અહીંયા હે ને ભાઈ આ રૂપા હકલતી હી કે હકલાય કે ન હકલાય એમ જોતી હી તો હવે હે ને ભાઈ આપણે અહીંયા કામ કરશે અમારે થોડું કામ હે ને તો બહાર આટો મારતા આવીએ ફ્રેશ થતા આવીએ તો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ ટેરેસ્ટ ઉપર અને અહીંથી એવી જગ્યાએ ઉપર આવ્યા છીએ ભાઈ અમે 15મા માળે આવ્યા છીએ કેવું લાગે હે બહુ મૂસું લાગે આ સુરત નનકું લાગે ને માર તો કેટલું મોટું લાગે સોનલભાઈ તમે આવ્યા એટલા ઉપર ક્યારે હાઈ રેન્જમાં આપણે 10 માળ સુધી આવી ગયા પણ આજે 5 માળ વધી ગયા છે કારણ કે તમે આરે છો હા 15 માં માર આવી ગયું તું આ તો ક્યારે નહીં આવે ને ને કાઈ રીત કઈ દેખાતું નહીં હું ભાઈ પહેલી વાર આવ્યો છું હું હતી અને અહીંથી જો સુરતનો નજારો જો તમે ખાલી આખું સુરત ઓહો આખું સુરત અહીંથી દેખાય છે ભાઈ આમ એમ જો વિડીયો શૂટ શરૂ છે હા વીડિયો શૂટ શરૂ છે હા હવે કેવું વિમાન નીકળ્યું તમે જોયું હા જોઈએ હા હું હેઠું તો કાંઈ એમ જ લાગ્યું તો ભાઈ અહીંથી વ્યૂ આવે છે કાંઈ 15મા માળેથી આમ જુઓ તમે એમ જુઓ ખાલી આમ જુઓ ઓહો સુરત હો ભાઈ જોઈ લો ઓહો યાર ગજબ હો ભાઈ તો ફાઇનલી હે ને ભાઈ 15મા માળેથી વ્યૂ કંઈક જો આવો આવે એમ જો સુરતનો ઓહો હો ભાઈ ગજબ કેમ ભદ્રેશભાઈ હે આ બધી ટેક્સટાઇલ બધી આ બધી જ્યાં તમારી નજર જાય ને આ બધી એટલું જ આ બધી ટેક્સટાઇલ આમ જો તો ભાઈ અહીંથી રોડ કેવા લાગે આમ જો ઓહો આ રિંગ રોડ હે આ રિંગ રોડ રિંગ રોડ છે હા. હા જોઈ લો ભાઈ ઓહ. જોરદાર સારા દરવાજાથી રિંગ રોડ
અને આ બાજુ તો જો વ્યૂ તો જોવા આવે છે ખાલી ઓહ ગજબ. તો ભાઈ આવ્યા બહુ મસ્ત જગ્યાએ અને માથે બહુ મજા આવી ગઈ ને આ હે ને ભાઈ અહીંયા હે ને રેસ્ટોરન્ટ છે. જો આ જગ્યા હે ને આ રેસ્ટોરન્ટ છે એ પણ 15માં માળે રેસ્ટોરન્ટ છે અને આ બધા જો અહીંયા જોવે છે ભાઈ અને મજા આવી ગઈ ભાઈ ખૂબ. અને હવે અમારે જવું છે નીચે. હાલો હવે હાલો ભાગ શૂન્ય હવે હા જાવો ને બહુ જોઈ લીધું. બહુ મજા આવી ગઈ હા 16માં વાળે આવ્યા ને હા એમ લાગ્યું કે નહીં આ નજારો તો જો તમે જોવો હા એકવાર આમ ફિલ્મી દુનિયામાં આવી ગયા આઈતીન ભાઈ હાસું એવું જ લાગે આમ જોવા ન્યાય એવું છે જો હે ન્યાય એવું ને અહીંયા તો જો resort માથેથી આમ જો રિસોર્ટ અહીંયા ફેન હે ને ગાર્ડનમાં રિસોર્ટ ને એવું બધી વસ્તુ હે ભાઈ જમવાનું ને બધી વસ્તુ અહીંયા 15માં માળે મળે ભાઈ. તો વિચાર કરો તમે સુરતમાં શું નહીં થાય એમ. આ તો તમે જો તો હોય પૂછ્યું હે તપ કો? ધરે ત્યાં ખોવાઈ નહીં ગઈ ને આમાં ખવાય જ ને એટલે એમ કે તપ ધરી જી એમ તો કા એટલે બંને ધરાણ હમ તો કેટલું કેવું મસ્ત દેખાય આમ તો બહુ જોરદાર ભાઈ મજા આવી ગઈ. આવો આપણે એટલી વખત આવ્યા પણ એટલે આવું મસ્ત કઈ જોયું નહીં કાંઈ ને પહેલી વાર આવું જોઈએ. પહેલી વાર જોયું હા. પણ અવિનાશ વખત બહુ મજા આવી હા એને બહુ મજા આવી જાય. હા હારું હાલો તો હવે ભાઈ ઘડીક વાર અહીંયા રહી અને પછી જઈએ. તો ભાઈ જમીન બધા થઈ ગયા છે ભૂખા. અત્યારે બધાને ભૂખ લાગી ગઈ છે એટલા માટે બધા આવી જશે એની જમવા. જો આ ભાઈ જો વાત છે. આ ગુલાબ જાંબુ અવિનાશ ભાળી રહે ને તો રોહે. અવિનાશ હાટા નો હા ઓલ ફેર અવિનાશ હતો ને તે ને કોઈને વારો નહોતો આવવા દેતો ગુલાબજાંબુ ખાવાનો. આ વખતે તો આ ખાય હા એટલે હું મારા કેમ પણ હું લાવ્યો હું તમે જોઈ ને હા તમારે પાર્ટી દેવી પડે ને હા મારે પાર્ટી આપવી જ પડે ને. ક્યારેક તમારો વારો હોય હા કેમ છે પણ પાર્ટી કેમ છે આપણી? તો વાંધો નહીં. અને આ બે ભાઈ છે ને એ કેરળના છે. हो भैया कैसे हो? अच्छा भाई आप भी शूट के लिए आए हो? आएगा हाँ तो वो भी खाना खा रहे हैं. वो भाई केरल से है और हिंदी में बात करनी पड़ती है क्योंकि उसको गुजराती में कुछ समझ नहीं आता है इसलिए हिंदी में बात करनी पड़ती है. तो सब लोग खा रहे हैं. તો ફાઇનલ હે ભાઈ અમે ગયેલા હતા બધે ફરવા હોટલે જમવા બધે નાખીને જમી અને જેવા છીએ અત્યારે હાંસકોરના હાવ હે ને ભાઈ બે આદમી ગયો ત્યારે અહીંયા જો ભદ્રેશભાઈની ઘેરે. હા હા હવે ઘરેથી છે ને હવે ધાબા ઉપર આવી ગયા હવા ખાવા પવન ખાવા હા મસ્ત અત્યારે પવન ઉડે હા છોકરા મેચ રમે કે ભાઈ જોઈ ગઈ અહીંયા પવન મસ્ત આવે છે અને છોકરા મેચ રમે કે તો જોતા હા ઘડીક વાર. મજા આવી જાય હો. આપણું બાળપણ યાદ આવી જાય હો તો મજા આવી જાય મજા ભાઈ. આવી જાય હા અને અત્યારે હે ને ભાઈ જો બે આદમી રહીને કંઈ સુરતનો નજારો તો કંઈક આવો લાગે અને છોકરા બધા તો બહુ રમે હો ભાઈ બધાને બહુ મજા આવી જાય. હવે ભાઈ જમવાનો ટાઈમ થાય કે પછી જઈએ એટલે ખાવા.